ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ગ્રામરમાં નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, મોડેલ ઓક્ઝિલરી વર્બ. બરાબર. હવે ઓક્ઝિલરી વર્બ ઘણા બધા આવે છે. બરાબર. આમાં દરેક પ્રકારના ઓક્ઝિલરી વર્બ લખેલા જ છે. બરાબર. કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ, મસ્ટ, શેલ અને શુડ. હવે આ બધા જ વર્બ છે. બરાબર. ઓક્ઝિલરી વર્બ. તો આ વર્બનો કેવી રીતે ઉપયોગ થાય, બરાબર, આનું ગુજરાતી મિનિંગ શું થાય, કેવું પ્રકારનું વાક્ય હોય ત્યારે કયું વર્બને ઉપયોગ કરવાનો, બરાબર, તો એ બધું આમાં ડિટેલમાં આપેલું છે. તો સૌથી પહેલાં તો શું આપ્યું છે? માઇટ. માઇટ એટલે અ પોસિબિલિટી, એટલે શક્યતા. એવું બની પણ શકે અને ન પણ બની શકે. બરાબર. એક્ઝામ્પલ નીચે લખેલું છે, ઇટ માઇટ રેન ટુમોરો, કે આવતીકાલે કદાચ વરસાદ આવશે. બરાબર. હવે આની જે વાક્ય રચના છે, પેટર્ન છે, એ બધા માટે સેમ જ છે. બરાબર. પહેલાં કરતા આવશે, પછી ઓક્ઝિલરી વર્બ કોઈ પણ, કેન હોય તો કેન મૂકવાનું, વુડ હોય તો વુડ, મે હોય તો મે, શેલ હોય તો શેલ. જેવું વાક્ય છે એ પ્રમાણે તમારે ઓક્ઝિલરી વર્બનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી પ્લસ વર્બ એટલે કે ક્રિયાપદ. બરાબર. V1 લખવાનું છે અને પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આ છે બધા જ ઓક્ઝિલરી વર્બ માટે કોમન પેટર્ન છે. બરાબર. પહેલું શું જોયું આપણે? માઇટ એટલે કે શક્યતાઓ દર્શાવે છે. બરાબર. એવું ચોક્કસપણે નહીં કે કાલે વરસાદ પડશે જ, પડે પણ ખરો અને ના પણ પડે. પછી છે મે. મે એટલે શું થાય? અ સ્ટ્રોંગ પોસિબિલિટી, એકદમ ચોક્કસ પણ કેવી શક્યતા. ઇટ મે રેન ટુમોરો. બરાબર. એટલે મે અને માઇટ બંનેનો મિનિંગ જે છે એ સેમ જ થાય છે. બરાબર. કદાચ એવું, એટલે કે પોસિબિલિટી છે, પણ માઇટમાં કેવી પોસિબિલિટી છે? બહુ નહિવત. અને મેનો ઉપયોગ કરો છો તો સ્ટ્રોંગ પોસિબિલિટી, એટલે આજનું વાતાવરણ અથવા તો આગાહી કરી હોય 3 દિવસ, બરાબર, તો આપણે હજી કહી શકીએ કે આવતીકાલે હજી વરસાદ પડશે, કારણ કે આગાહી છે. બરાબર. એટલે સ્ટ્રોંગ પોસિબિલિટી કહેવાય. બરાબર. અને ચોમાસું છે અને વરસાદ આવશે. બરાબર. તો એ પોસિબિલિટી છે, એનું ફિક્સ નથી કે કાલે આવશે જ તે કે પરમ દિવસે આવશે જ તે. બરાબર. નેક્સ્ટ છે મસ્ટ. મસ્ટ એટલે એન ઓબ્લિગેશન. બરાબર. ફરજ, કરવું જ જોઈએ. બરાબર. એ જેટલી આપણી ફરજ છે એ બધા ફરજના વાક્યો છે એ શેનાથી બનાવવા જોઈએ? મસ્ટથી. યુ મસ્ટ વેર બ્લેક પેન્ટ્સ. બરાબર. તમારે બ્લેક પેન્ટ તો પહેરવું જ જોઈએ. બરાબર. ભારપૂર્વક આપણે કોઈકને કંઈક વાત કહીએ છીએ, કોઈકને આપણે કન્વિન્સ કરતા હોઈએ કે આપણે જે વાત કહીએ છીએ એ માની જાય, તો એ શેનાથી વાક્ય બનાવાય? મસ્ટથી. કે તારે આમ તો કરવું જ જોઈએ એમ કહીએ ને એટલે એને આપણી વાત માનવાની ઈચ્છા થાય. બરાબર. તો મસ્ટ એટલે શું થાય? જોઈએ જ. બરાબર. પછી છે સમ મોડેલ્સ કેન બી યુઝડ ઇન ડિફરન્ટ વેઝ. અમુક મોડલ છે એનો ઉપયોગ કેવો છે? અલગ અલગ રીતે. બરાબર. ફોર એક્ઝામ્પલ છે કેન. કેન એટલે શકવું, એનું ગુજરાતી શું થાય? શકીએ. બરાબર. એન એબિલિટી એટલે આવડત. બરાબર. હું આમ કરી શકીશ. તો કેન જે છે એ શું દર્શાવે છે? એબિલિટી દર્શાવે છે. બેન કેન સ્પીક ફ્રેન્ચ, કે બેન છે એ ફ્રેન્ચ ભાષા બોલી શકે છે, એટલે આવડત છે એનામાં. બરાબર. એબિલિટી છે. તો જ્યારે આવડત દર્શાવવાની હોય ત્યારે કેનનો ઉપયોગ થાય છે. હવે એ સિવાય બીજું શું છે? ટુ આસ્ક ઓર ગ્રાન્ટ પરમિશન. બરાબર. કંઈક પૂછવું હોય અથવા તો પરમિશન લેવી હોય, બરાબર, ત્યારે પણ કેનનો ઉપયોગ થાય છે. એટલે ડિફરન્ટ વેઝ, એમ કહ્યું ને, અલગ અલગ રીતે કેનનો ઉપયોગ થાય. એક તો આવડત દર્શાવવા માટે, બીજું કંઈક પરમિશન જોઈએ છે અથવા તો કંઈક પૂછવું છે તો કે ને કે કેન આઈ આસ્ક, શું હું તમને પૂછી શકું? બરાબર. તો એ રીતે કેનનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, યુ કેન યુઝ માય માર્કર્સ. તમે મારી માર્કર યુઝ કરી શકો છો. બરાબર. હવે એને પૂછવું હોય કે હું તમારી માર્કર યુઝ કરી શકું છું, તો પ્રશ્ન પૂછીએ. બરાબર. કેન આઈ યુઝ
યોર માર્કર્સ, કે શું હું તમારી માર્કર યુઝ કરી શકું છું, તો કેનનો ઉપયોગ થાય. બરાબર. નેક્સ્ટ છે વુડ. વુડ એ શું છે? વિલનું જ ભૂતકાળનું રૂપ છે. બરાબર. વુડ એટલે જ્યારે જો શું કહ્યું છે? પાસ્ટ ટેન્સ ઓફ વિલ, કે વિલનું જ્યારે પાસ્ટ ટેન્સમાં આપણે કન્વર્ટેડ કરવું હોય ત્યારે વુડનો ઉપયોગ થાય છે. ડેડ સેડ હી વુડ બાય મી ન્યૂ શૂઝ, એટલે કે પપ્પાએ કહ્યું હતું કે તે મને નવા બૂટ ખરીદી આપશે. બરાબર. પછી રિપીટેટિવ એક્શન ઇન ધ પાસ્ટ, એટલે ભૂતકાળની વારંવાર થતી ક્રિયાઓ જે છે એના માટે વુડનો ઉપયોગ થાય છે. વેન માય કઝિન લિવ્ડ ઇન કેલોરોડા, બરાબર, વી વુડ વિઝિટ ધેન એવરી વિન્ટર, કે જ્યારે કેલોરામાં રહેતા હતા ત્યારે અમે ત્યાં દરેક શિયાળામાં ત્યાં વિઝિટ કરવા જતા હતા. ત્યાર પછી છે કન્ડિશનલ મૂડ, એટલે કે જ્યારે આપણે કન્ડિશન આપવાની હોય, કંઈક પરિસ્થિતિ દર્શાવવાની, એટલે કે જો અને તોથી વાક્ય બનાવવાનું હોય, બરાબર, ઇફનો ઉપયોગ કરીને, ત્યારે પણ વુડનો ઉપયોગ થાય છે. ઇફ આઈ હેડ ઇનફ મની આઈ વુડ બાય અ ડ્રમ સેટ, કે જો મારી પાસે પૂરતા પૈસા હોય તો હું ડ્રમ સેટ જરૂર ખરીદી શકું છું. બરાબર. તો કેન અને વુડ છે એ અલગ અલગ રીતે ઉપયોગી છે. તમારે જે પ્રકારનું વાક્ય બનાવવું હોય એ રીતે તમે વાક્ય બનાવી શકો છો અને આ મોડેલ ઓક્ઝિલરી વર્બ છે એનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ, હવે સિચ્યુએશન આપેલી છે. બરાબર. મોડેલ વર્બ્સની આધારે કે કયું મોડેલ વર્બ છે એ કઈ પરિસ્થિતિ હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. પહેલું વર્બ છે મે. મે શું કામ વપરાય? તો કે રિક્વેસ્ટ, કાઉન્સમાં શું છે? ફોર્મલ. રિક્વેસ્ટ કરવાની અને ફોર્મલ. ફોર્મલ અને ઇનફોર્મલનો મિનિંગ શું? પહેલાં તો ફોર્મલ એટલે કોઈ પણ તમે મોટી વ્યક્તિ હોય, બરાબર, આપણા કરતાં ઉંમરમાં મોટી હોય, અથવા તો કઈ જગ્યાએ તમે કામ કરો છો, બરાબર, તો એની પાસે તમારે વિનંતી કરવી છે, તો એ વિનંતી તમે જે રીતે કરશો એ કયા વેમાં કરશો? ફોર્મલ વેમાં. બરાબર. અને ઘરે તમે કંઈ પણ વિનંતી કરો છો, બરાબર, તો એ કયા વેમાં કરશો? ઇનફોર્મલ, એટલે ગમે તે રીતે. તો ત્યારે ઇનફોર્મલ વિનંતી જ્યારે તમારે કરવી હોય ત્યારે તમે કેનનો ઉપયોગ કરી શકો છો. અને ફોર્મલ, તમે જોબ કરો છો, બરાબર, તમારે લીવ જોઈએ છે, એટલે કે રજા જોઈએ છે, તો ત્યારે તમારે કયો ઉપયોગ કરવાનો? મેનો ઉપયોગ કરવાનો. બરાબર. ઘરે તમારે પરમિશન માંગવી છે મમ્મી પાસે કે હું આ જગ્યાએ જાઉં, તો તમે કેનનો પણ ઉપયોગ કરી શકો છો અને મેનો પણ ઉપયોગ કરી શકો. બરાબર. પણ જ્યારે તમે કોઈ પણ જગ્યાએ તમે કામ કરો છો અથવા તો કંઈક પ્રોફેશનમાં છો, બરાબર, કંઈક તમે બન્યા હોય, મેનેજર છો, બરાબર, તમે ટીચર છો, અથવા તો કોઈ પણ જગ્યાએ તમે એક્ઝિક્યુટિવ છો, તો એ જગ્યાએ તમારી રિસ્પોન્સિબિલિટી છે અને તમારી ફરજ પણ છે. તો ત્યારે તમારે જે રજા માંગશો અથવા તો કંઈક વિનંતી કરશો તો તમારે ફોર્મલ વેમાં કહેવું પડે. બરાબર. ત્યાં પછી તમે ગમે તેમ કહીને કરો તો ન ચાલે. બરાબર. ફોર્મલ વેમાં કોઈક કંપની છે ત્યાં તમે જોબ કરો છો તો તમારે ત્યાં રૂલ્સ હોય કે તમારે લીવ જોતી હોય તો તમારે પહેલાં એપ્લિકેશન લખવાની, પછી તમને લીવ મળે. બરાબર. તો એ શું થયો? ફોર્મલ વે થયો. બરાબર. ઘરે તમારે રજા લેવી હોય તો કાંઈ એપ્લિકેશન લખવાની જરૂર નહીં, ડાયરેક્ટ તમે પૂછી લો, તો તમને વિનંતી કરીને પૂછો તો તમને રજા મળી જાય. બરાબર. તો ફોર્મલ અને ઇનફોર્મલમાં શું ડિફરન્સ છે? બરાબર. કોઈકની અંડરમાં તમે જોબ કરો છો અને ત્યાં તમારે કંઈક વસ્તુની જરૂર છે, કંઈક રિક્વેસ્ટ કરવાની છે, તો તમારે ત્યાં ફોર્મલી જ કહેવું પડે. ત્યાં તમે ઓર્ડર કરો મને આ વસ્તુ જોઈએ જ, તો એમ તમને મળે નહીં. બરાબર. એક્ઝામ્પલ છે, મેનું એક્ઝામ્પલ છે મે આઈ સિટ ડાઉન, શું હું બેસી શકું છું? બરાબર. અને ઇનફોર્મલ વેમાં કહેવું હોય તો શું કહેવાય? કેન આઈ સિટ ડાઉન. બરાબર. બંનેનું ગુજરાતી સેમ જ થાય છે, પણ કઈ જગ્યાએ તમે કઈ પોસ્ટ પર છો અને તમારે શું વાપરવું, બરાબર, એ નક્કી કરવાનું છે. નેક્સ્ટ છે કુડ. કેનનું ભૂતકાળનું શું રૂપ થાય? કુડ. એમનું પણ મિનિંગ શું થાય? રિક્વેસ્ટ જ થાય, પણ કેવી? પોલાઇટ, એટલે એકદમ સરળતાથી. કુડ આઈ સિટ ડાઉન, હું બેસી શકું છું. પછી વુડ છે. વુડ પણ શેનું છે? વિલનું ભૂતકાળ,
એનો પણ મિનિંગ શું થાય? રિક્વેસ્ટ માટે જ, બરાબર. વુડ યુ માઇન્ડ ઇફ આઈ સિટ ડાઉન? કે હું બેસીશ તો તમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને, બરાબર. તો એ શું છે? પોલાઇટ વે, એકદમ સરળથી અને સારી ભાષામાં કે ને હું અહીંયા બેસી જાઉં એમ ઓર્ડર કરો અને પછી એમ કહો કે હું અહીંયા બેસું તો તમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને. જો મિનિંગ બંનેના ગુજરાતી સેમ થાય, બેસવાની જ વાત થાય છે, પણ કહેવાની રીત અલગ છે. તમે એમ કહો હું અહીંયા બેસી જાઓ તો સામેવાળાનો મૂડ એમ બદલાઈ જાય કે આને બેસવા જ ન દેવાય. પણ તમે એમ કહો કે તમને કંઈ પ્રોબ્લેમ નથી ને હું અહીંયા બેસું તો, આવી ભાષામાં તમે એને કહો, બરાબર, તો એને સામેથી એમ કહે ના ના કંઈ પ્રોબ્લેમ નથી, બેસો, બરાબર. એટલે ટોન અલગ થાય છે વાત કરવાનો, બરાબર. નેક્સ્ટ છે મેચ, પણ પરમિશન માટે, બરાબર. પહેલું છે એ શેના માટે? તો રિક્વેસ્ટ માટે. હવે મે અને કેન છે એ શેના માટે છે? પરમિશન માટે, એટલે કે ફોર્મલ અને ઇનફોર્મલ માટે. યુ મે સિટ ડાઉન, બરાબર, પરમિશન માંગે છે. યુ કેન સિટ ડાઉન, બરાબર. અલગ અલગ રીત છે, રિક્વેસ્ટ પણ થાય અને પરમિશન પણ લેવાની આવે. નેક્સ્ટ છે મસ્ટ. મસ્ટ એટલે ઓબ્લિગેશન, બરાબર, ફરજ. યુ મસ્ટ ટેલ ધ પોલીસ ધ ટ્રુથ, કે તમારે પોલીસને સત્ય જણાવવું જ જોઈએ. ત્યાર પછી છે શુડ. જોઈએ જ, એકદમ ભારપૂર્વક હોય ત્યારે મસ્ટ ઉપયોગ થાય, અને આમ કરવું જોઈએ. હવે કરે ન કરે એ એના ઉપર છે, આપણે જસ્ટ એડવાઇસ આપીએ તો ત્યારે શેનો ઉપયોગ થાય છે? શુડનો, બરાબર. યુ શુડ ટેલ યોર ફ્રેન્ડ ધ ટ્રુથ, કે તમારે તમારા મિત્રને સત્ય કહેવું જોઈએ. કે ન કે એ એના ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર. જ્યારે ભારપૂર્વકની વાત હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય, બરાબર. અને પોલાઇટ વેમાં વાત થાય ત્યારે શુડનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ છે મસ્ટ, પણ લોજિકલ કન્ક્લુઝન, બરાબર. લોજિકલ એટલે તાર્કિક રીતે, કન્ક્લુઝન એટલે કંઈક તમે જે તમને વાત કરે છે અને એનો તમને એક્ઝેક્ટ સાર ખબર પડી જાય કે આ વ્યક્તિ શું કહેવા માંગે છે, એને કન્ક્લુઝન કહેવાય, બરાબર. હી લેફ્ટ એન અવર એગો, શી મસ્ટ બી ધેર ઓલરેડી. શું કહે છે? કે તે અહીંયા અડધી કલાકથી ઊભા હતા, બરાબર, એટલે કે છૂટી ગયા. હી મસ્ટ બી ધેર ઓલરેડી, છતાં પણ એ ત્યાં જ હજી હતા, બરાબર. ત્યાર પછી છે કેન, પોસિબિલિટી માટે, એટલે કે શક્યતા માટે, જનરલ વાત છે. ઇટ કેન રેન સમટાઈમ્સ, એટલે કે ક્યારેક વરસાદ થઈ શકે છે, એ ગમે ત્યારે થાય. હવે તો ચોમાસા સિવાય પણ વરસાદ તો ગમે ત્યારે થાય છે. નેક્સ્ટ છે કુડ, પણ શેના માટે? પોસિબિલિટી માટે. પહેલા કુડ જોયું શેના માટે હતું? રિક્વેસ્ટ માટે. ઇટ કુડ રેન બટ ઇટ ઇઝ નોટ કોમન ઇન ધીસ પાર્ટ ઓફ ધ કન્ટ્રી, એટલે કે વરસાદ થઈ શકે છે, બરાબર, પણ જરૂરી નથી કે દેશના આ જ વિસ્તારમાં વરસાદ થાય, ગમે ત્યાં થાય. વરસાદનું ફિક્સ ન હોય. એ લોકો જ્યારે આગાહી આપે છે ત્યારે હોય કે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે, તો ત્યારે ફિક્સ છે કે ગુજરાતમાં પડશે. પછી ગુજરાતમાં કે આ જ ગામમાં પડશે ને આટલા જ વાગે પડશે ને પછી આટલું બધું ફિક્સ ન હોય, બરાબર. એટલે શક્યતા છે. ત્યાર પછી છે માઇટ, એ પણ શેના માટે છે? પોસિબિલિટી માટે. ઇટ્સ નોટ વેરી ક્લાઉડી યેટ બટ ઇટ માઇટ રેન, કે વાદળછાયું વાતાવરણ નથી પણ તેમ છતાં વરસાદ આવે છે, બરાબર. નેક્સ્ટ છે વિલ. વિલ એટલે ફ્યુચર, ભવિષ્ય માટે. લુક એટ ધ સ્કાય, ઇટ વિલ રેન સૂન, કે આકાશ તરફ જુઓ કે હમણાં જ વરસાદ પડશે એવું વાતાવરણ છે, બરાબર. ઘણીવાર હોય વાતાવરણ હોય કે વરસાદ આવશે પણ ન પણ આવે, તો આપણે ખાલી કહીએ કે બહુ બધા વાદળા છે ને તો કદાચ વરસાદ આવશે, બરાબર. તો આ રીતે તમે મોડેલ ઓક્ઝિલરી વર્બનો તમે ઉપયોગ કરી શકો છો. જે રીતનું તમારે વાક્ય બનાવવું, વિનંતીનું વાક્ય છે, શક્યતાનું વાક્ય છે, કંઈ પરમિશન લેવી છે, ઓબ્લિગેશન માટેનું વાક્ય છે, કે પોસિબિલિટી માટેનું છે, યા તો ફ્યુચર માટેનું છે, કોઈ પણ વાક્ય છે, તો તમને આ ઓક્ઝિલરી વર્બ છે એ કયા પ્રકારના વાક્યમાં કેવી રીતે યુઝ થાય એ જ નથી ખબર, તો તમે વાક્ય કેવી રીતે બનાવી શકો, બરાબર. તો આજે આપણે રિટર્નમાં એ જ જોયું. તો તમારે શું કેવા પ્રકારનું વાક્ય બનાવવું છે ત્યારે તમે કયું પ્રકારનું ઓક્ઝિલરી વર્બ છે એનો ઉપયોગ કરી શકો. તો આજે
આપણે જસ્ટ ઓવરવ્યૂ જોયો છે, બરાબર, મોડેલ ઓક્ઝિલરી વર્બનું. અને સાથે મેં તમને અહીંયા બાજુમાં એક્ઝામ્પલ છે, તમારે કોપી કરવાનું છે બુકમાં, બરાબર. હવે આ સિવાય પણ તમને આ રીતે અનુકૂળ નથી આવ્યું તો તમે આની સાથે આનું ગુજરાતી પણ લખી શકો છો. વિડીયો જોતા જોતા તમારી સાથે એક્ઝામ્પલ એની સાથે જ નીચે લખી પાછું એક્ઝામ્પલનું ગુજરાતી લખી શકો છો, એઝ યુ વિશ, બરાબર. તમને કઈ રીતે આ સમજાય છે એ રીતે તમારે લખવાનું છે, કારણ કે અત્યારે તમે ભણી ગયા, થોડોક સમય જશો તમે રિવિઝન કરશો તો ત્યારે તમને આ સમજાવવું જોઈએ, તો તમે બાજુમાં ગુજરાતી પણ લખી શકો છો. આજે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આ મોડેલ ઓક્ઝિલરી વર્બ છે એ આપણે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.